પંચમહાલથી વધુ સમાચાર આવી રહ્યા છે। ગોધરા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો મામલો સામે આવ્યો છે। પોલીસે એનટીએ પાસે મહત્વપૂર્ણ વિગતો માંગી છે। મુખ્ય આરોપી તુષાર ભટ્ટની રેગ્યુલર જામીન અરજી રદ કરવામાં આવી છે। તમામ 5 આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં તેઓને ધકેલાયા છે। પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદનોને પણ નોંધ્યા છે। પરશુરામ રોયને મેડિકલ એડમિશન માટે નાણાં આપ્યા હોવાનું પણ અહીંયા સામે આવ્યું છે। 2.30 કરોડ રૂપિયાના ચેક મારફતે નાણાકીય વ્યવહારો પરશુરામ રોય સાથે કરવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં જાણવા મળી રહ્યું છે। જે વિદ્યાર્થીઓની યાદી મળી આવી હતી તે પૈકીના વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આરોપીઓના મોબાઈલ નંબર અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કબજે કરવામાં આવ્યા છે અને તેને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। વિગતો આવી રહી છે। 5 આરોપીઓને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે। પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન નોંધ્યા છે અને સાથે જ તેઓના જે મોબાઈલ છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। તેને એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા છે। ગોધરા નીટ પરીક્ષામાં જે ચોરી કરવાનું મોટું ષડયંત્ર સામે આવ્યું ત્યારે નીટ યુજી પરીક્ષા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। અરજદારોની પેપર લીક ગેરરીતિ મામલે સીબીઆઈની માંગ, પરીક્ષા કેન્દ્રોમાં હેરફેરની પણ અરજદારોની શંકા છે જેને લઈને તપાસ કરવામાં આવશે। પંચમહાલના ગોધરા સેન્ટરને પસંદ કરવા પર શંકા વ્યક્ત કરવામાં આવશે। ખાસ કરીને સુપ્રીમ કોર્ટમાં આજે એનટીએની અરજી છે અને આ પરીક્ષા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે। તે બાદ કયા પ્રકારનો ચુકાદો આવે છે, કયા પ્રકારના તપાસમાં કેટલાક ખુલાસાઓ થાય છે તે મુદ્દે પણ જાણકારી સામે આવશે। પરીક્ષા કેન્દ્રોમાં હેરફેરની પણ હાલ અધિકારીઓ શંકા વ્યક્ત કરી રહ્યા છે અને સૌથી મોટી સવાલ એ છે કે પંચમહાલના ગોધરાને જ કેમ, આ સેન્ટરને જ કેમ પસંદ કરવામાં આવ્યું। સાથે એનટીએ અરજી ઉપર પણ આજે ખાસ સુનાવણી હાથ ધરવામાં આવશે। રાજેશ જોશી અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। તેમની પાસે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું। રાજેશ, જે પ્રકારની માહિતી આવી રહી છે, ખાસ કરીને તમામ જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, તેઓના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, મોબાઈલ તમામની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। વધુ માહિતી શું? ચોક્કસથી હેતવી વાત કરવામાં આવે જે નીટકાંડ છે ને, નીટકાંડની પોલીસ દ્વારા તપાસ કરી અને 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। 5 આરોપીઓ પૈકી તમામ જે આરોપીઓ છે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પોલીસની તપાસમાં ચોંકાવનારી કેટલીક બાબતો પણ સામે આવી હતી। જે રોય ઓવરસીઝના પરશુરામ રોય છે તેની સાથે 2.30 કરોડના જે નાણાકીય વ્યવહારો કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું। સાથે સાથે જ વાત કરવામાં તો જે એનટીએ છે તેની પાસે પોલીસ દ્વારા વિગતો ઈમેલ મારફતે મંગાવવામાં આવી હતી, પરંતુ એનટીએ દ્વારા જે યોગ્ય સમયે પ્રત્યુત્તર નહીં આપવામાં આવતા પંચમહાલ પોલીસની જે એક ટીમ છે તે હાલ દિલ્હી ખાતે પહોંચી ગઈ છે અને એનટીએ પાસેથી જરૂરી જે વિગતો લેવા માટેની જે કાર્યવાહી છે તે કરી રહી છે। બીજી તરફ જે ચોંકાવનારી જે બાબતો સામે આવી છે તેમાં જે આ 5 મેના રોજ પરીક્ષા લેવાઈ હતી નીટ યુજીસીની, અને એ નીટ યુજીસીની પરીક્ષાનું જે ષડયંત્ર હતું ચોરી કરાવવાનું તેને કલેક્ટરે નિષ્ફળ બનાવ્યું હતું। પરંતુ જે તુષાર રોય અને પરશુરામ ભટ્ટ છે તેઓની તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જે નિવેદનો લેવામાં હતા ત્યારબાદ પોતે તુષાર ભટ્ટ પકડાઈ ગયા હતા અને જેથી શું કરવું જે અંગે આ લોકો એક હોટેલમાં મિટિંગ પણ કરી હતી। દરમિયાન તેમની સાથે આરિફ વોરા પણ ઉપસ્થિત રહ્યો હતો। સાથે સાથે જે પુરુષોત્તમ શર્મા નામનો જે આચાર્ય પકડાયો હતો સ્કૂલનો, તેના સાથે સાથે જે તુષાર રોય છે તેઓના જે ઘરેથી જે સીસીટીવી છે તેના પણ ફૂટેજ ડિલીટ કરવામાં હતા। ચોંકાવનારી જે બાબતો છે હાલ સામે। બિલકુલ રાજેશ, વધુ અપડેટ આપણી પાસેથી મેળવીશું। આભાર। હાલ તો જે રીતની માહિતી આવી રહી છે, મુખ્ય આરોપી તુષાર ભટ્ટની જામીન કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટનો ફિલ્મ મહારાજની રિલીઝ ઉપર વચગાળાનો સ્ટે સામે આવ્યો છે। ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા પર હાઈકોર્ટમાં અરજી થઈ હતી। ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની અરજીમાં ઉલ્લેખ છે। નેટફ્લિક્સ ઉપર તેના પ્રીમિયરના 1 દિવસ અગાઉ અરજી કરી હતી। એને જો રોકી શકતા ના હોય અને જો જવાબ પણ ના આપતા હોય તેવા ઉપર સખ્ત પગલાં લે। ફિલ્મ મહારાજની રિલીઝ ઉપર હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે આવ્યો છે। પ્રતિબંધ મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી થઈ હતી। મહત્વના સમાચાર, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આમાં ઉલ્લેખ છે। નેટફ્લિક્સ ઉપર તેના પ્રીમિયરના 1 દિવસ અગાઉ અરજી કરી હતી। તો કૃષ્ણ ભક્તો વલ્લભાચાર્યજીના અનુયાયીઓએ હાઈકોર્ટમાં આ સમગ્ર મુદ્દે અરજી કરી છે। હાઈકોર્ટે પ્રાથમિક સુનાવણી બાદ આ નિર્ણય લીધો છે। હાલ વચગાળાનો સ્ટે મૂકવામાં આવ્યો છે। માર્ગી લોકોની લાગણી, જે કૃષ્ણ ભગવાન અમારા ઈષ્ટદેવ કહેવાય, એમને માટેની જે લાગણી હતી એને દુભાવતી આ પિક્ચરમાં ખૂબ જ ગંદી રીતે ચિતરવામાં આવ્યા છે કૃષ્ણ ભગવાનને। અને આ ફિલ્મ 23માં તૈયાર થઈ હોવા છતાં 29/5/2024ના રોજ ફર્સ્ટ ટાઈમ એના પોસ્ટર્સ બહાર આવ્યા
એટલે એની પાછળ હિડન એજન્ટ હતો કે ઓચિંતું આપણે એને OTP પ્લેટફોર્મ પર રિલીઝ કરી દઈશું, જેથી કરીને રાજ ફિલ્મવાળાનું આ પિક્ચર છે. અમીર ખાનનો છોકરો એ એનો મેજર એક્ટર છે, અને આ પિક્ચર રિલીઝ થઈ જાય તો કૃષ્ણ ભગવાન અને તેમજ હિન્દુ દેવદેવતાઓને ખૂબ જ બીભત્સ રીતે ચિતરવામાં આવ્યા છે, જે કોઈ રીતે સાંખી ના લેવાય. એટલે અમે પુષ્ટિમાર્ગી લોકો ભેગા થયા. હું છું, ગિરીશ દાણી છે, ભરતભાઈ, આપણે ઝવેરિયન કંપની, બીજા 5 એમ કહીને 8 જણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે ઓથોરિટીઝ છે એમને જાણ કરી, પણ એ લોકો તરફથી અમને કોઈ જવાબ મળ્યો નથી. એટલે દેર ઇઝ અ પ્રોવિઝન કે તમે કોર્ટમાં જઈ શકો. એટલે અમે કાલે હાઈકોર્ટમાં ગયા અને અર્જન્ટ હિયરિંગ માગ્યું, કારણ કે આ 14મી આજે રિલીઝ થઈ જાય પછી એને રોકવાનો કોઈ મતલબ નહોતો. નામદાર હાઈકોર્ટે ખૂબ જ શાંતિથી સાંભળ્યા, મોડે સુધી સાંભળ્યા અમને, અને અમારા સિનિયર એડવોકેટ મિહિરભાઈ જોશી અને ગાંધી લો એજન્સી તરફથી અમે લડતા હતા કેસ, અને બધા જ પાસાઓ અમે બતાવ્યા કે આનાથી કેટલું ડેમેજ થશે. એ અનુસરીને નામદાર હાઈકોર્ટે અમને 18/6 સુધીનો એમના ઉપર સ્ટે આપેલો છે. 18/6 પહેલાં એ લોકોએ આ અંગે રજૂઆત કરવાની રહેશે, અને નહીંતર એ સ્ટે પરમેનન્ટ પણ થઈ છે. અમે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટોને જણાવ્યું તે છતાં એમના તરફથી કોઈ જ આના અંગે ફિલ્મ મહારાજની રિલીઝ પર હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે સામે આવ્યો છે. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આ અરજીમાં ઉલ્લેખ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. चोट लगने पर हम नॉर्मली ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થયું, પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેનું કારણ છે મોન્સૂન બ્રેક. દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું, પરંતુ હવે તે ધીમું પડી ગયું છે. દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ બાદ ચોમાસું નબળું પડ્યું છે, જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ છૂટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે. સાથે જ વાવણી લાયક વરસાદ પણ હજી નથી પડ્યો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 7 દિવસ બાદ ધોધમાર વરસાદ પડશે. એક અઠવાડિયા પછી વરસાદ જમાવટ કરશે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. વહેલી સવારે વરસાદી માહોલ જામતા જ વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. વલસાડની સાથે જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાની સાથે રાજ્યના પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. સવારથી જ આ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના ગેનીબેન વાવ સીટ પરથી ધારાસભ્ય હતા. નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું. આ રાજીનામા સાથે